નમસ્કાર મિત્રો, ચાલો આજે ગણિતની એક એવી મજેદાર દુનિયામાં જઈએ જ્યાં આપણે એક સુપર પાવરફુલ સૂત્ર વિશે શીખીશું. એક એવું સૂત્ર જે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકે છે અને એ પણ એની ઊંચાઈ જાણ્યા વગર. તો ચાલો હેરોનના સૂત્રનું રહસ્ય ખોલીએ. પણ એક મિનિટ, ક્યારે વિચાર્યું છે કે શું એવું શક્ય છે કે આપણી પાસે ત્રિકોણની ઊંચાઈ જ ન હોય અને છતાંય આપણે એનું ક્ષેત્રફળ શોધી લઈએ? આમ સાંભળવામાં તો થોડું અશક્ય જેવું લાગે, ખરું ને? પણ ગણિતમાં કશું જ અશક્ય નથી અને આજે આપણે આ જ કોયડો ઉકેલવા જઈ રહ્યા છીએ. તો જુઓ, સૌથી પહેલાં ચાલો એક એવી સમસ્યાથી શરૂઆત કરીએ જે ભૂમિતિમાં વારંવાર આપણી સામે આવે છે: કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. આપણે બધાએ સ્કૂલમાં આ સૂત્ર તો ગોખી જ નાખ્યું હશે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર બરાબર કામ કરે છે, પણ એની એક શરત છે: આપણને ઊંચાઈ ખબર હોવી જોઈએ. હવે વિચારો કે જો કોઈ ત્રિકોણની ઊંચાઈ માપવી અઘરી હોય અથવા રકમમાં આપી જ ન હોય તો શું કરીશું? અને બસ આવા જ સમયે એન્ટ્રી થાય છે આપણા ગણિતના સુપરહીરોની, હેરોનનું સૂત્ર. ચાલો જોઈએ કે આ સૂત્ર આપણી સમસ્યાને કેવી રીતે ચપટી વગાડતા જ ઉકેલી નાખે છે. આ છે એ મહાન ગણિતશાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયાના હેરોન. વિચાર કરો, લગભગ 2000 વર્ષ પહેલાં એમણે એક ક્રાંતિકારી સૂત્ર આપ્યું. એમણે કહ્યું, ઊંચાઈની ચિંતા છોડી દો, બસ મને ત્રિકોણની ત્રણેય બાજુઓનું માપ આપી દો અને હું તમને એનું ક્ષેત્રફળ કહી દઈશ. અને આ રહ્યું એ જાદુઈ સૂત્ર. જો અહીં એ, બી અને સી એ ત્રિકોણની 3 બાજુઓ છે અને આ એસ શું છે? એનાથી ગભરાવાની જરૂર નથી. એસ એટલે સેમી-પેરીમીટર, એટલે કે પરિમિતિનું બરાબર અડધું. સિમ્પલ, a+b+c/2. બસ આટલી જ માહિતીથી આપણે કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. સૂત્ર તો જોરદાર લાગે છે, પણ એને વાપરવું કેવી રીતે? ચિંતા ના કરો, એ એકદમ સહેલું છે. ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, ફક્ત આ 4 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, ત્રણેય બાજુઓનો સરવાળો કરી નાખો એટલે પરિમિતિ મળી ગઈ. બીજું, એને 2 વડે ભાગી નાખો એટલે આપણને એસ મળી ગયો. ત્રીજું, આ બધી કિંમતોને આપણા સૂત્રમાં ગોઠવી દો. અને ચોથું, બસ થોડી ગણતરી કરો અને જવાબ તૈયાર. થિયરી બહુ થઈ. કોઈ પણ વસ્તુ શીખવાની બેસ્ટ રીત છે પ્રેક્ટિસ. તો ચાલો હવે ફટાફટ કેટલાક દાખલા ગણીએ અને જોઈએ કે આ સૂત્ર ખરેખર કેવી રીતે કામ કરે છે. તો આપણો પહેલો દાખલો. આપણી પાસે એક ત્રિકોણ છે જેની બાજુઓ 40 મીટર, 24 મીટર અને 32 મીટર છે. ચાલો આનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. ચાલો આપણા સ્ટેપ્સ ફોલો કરીએ. સૌથી પહેલાં એસ શોધીએ. તો 40 + 24 + 32 સરવાળો થશે 96. હવે એના અડધા કરી નાખીએ એટલે કે 96/2. તો આપણને એસ મળશે 48 મીટર. છે ને એકદમ સહેલું? સરસ. હવે આ બધી કિંમતોને હેરોનના સૂત્રમાં ફિટ કરી દઈએ. તો વર્ગમૂળની અંદર આવશે 48 ગુણ્યા 48 - 40 ગુણ્યા 48 - 24 અને ગુણ્યા 48 - 32. અને બસ થોડી ગણતરી પછી આપણને ફાઇનલ જવાબ મળે છે 384 ચોરસ મીટર. વાહ, જોયું? ઊંચાઈ વગર જ કેટલી આસાનીથી આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું. ઓકે, હવે એક બીજો દાખલો જોઈએ. આમાં થોડો ટ્વિસ્ટ છે. અહીં આપણને ત્રિકોણની આખી પરિમિતિ 32 સેન્ટીમીટર આપી છે અને 2 બાજુઓ 8 અને 11 સેન્ટીમીટર આપી છે. પણ ત્રીજી બાજુ ક્યાં છે? કોઈ વાંધો નહીં, આપણે ત્રીજી બાજુ આરામથી શોધી શકીએ. કુલ પરિમિતિ 32 છે. એમાંથી આપેલી 2 બાજુઓનો સરવાળો એટલે કે 8 + 11 જે 19 થાય એ બાદ કરી દઈએ. તો 32 - 19 આપણને ત્રીજી બાજુ મળી ગઈ 13 સેન્ટીમીટર. અને આપણી અર્ધપરિમિતિ એસ તો પરિમિતિનું અડધું જ હોય એટલે કે 32/2 એટલે 16 સેન્ટીમીટર. ચાલો ફરી એકવાર આપણી બધી કિંમતોને આપણા જાદુઈ સૂત્રમાં ગોઠવી દઈએ. વર્ગમૂળમાં 16 ગુણ્યા 16 - 8 ગુણ્યા 16 - 11 અને ગુણ્યા 16 - 13. અને આ દાખલાનો જવાબ છે 8 વર્ગમૂળ 30 ચોરસ સેન્ટીમીટર. ભલે જવાબ આખો નંબર નથી, પણ હેરોનના સૂત્રથી એ શોધવો કેટલો બધો સહેલો છે.
તો આપણે સૂત્ર શીખી લીધું, દાખલા પણ ગણી લીધા, પણ સૌથી મોટો સવાલ એ છે કે આ બધું વાસ્તવિક જીવનમાં ક્યાં કામ લાગશે? શું આ ખાલી પરીક્ષા માટે જ છે? ના, બિલકુલ નહીં. ક્યારેય બગીચામાં કે રસ્તાની બાજુમાં આવા ત્રિકોણાકાર બોર્ડ જોયા છે? અથવા કોઈ ખેતરનો ત્રિકોણાકારનો ટુકડો? આ સૂત્ર ખાલી પાઠ્યપુસ્તક માટે નથી. આ તો આપણી આસપાસની દુનિયાને માપવા અને સમજવા માટેનું એક જબરદસ્ત સાધન છે. તો હવે મારો એક સવાલ છે. પોતાની આસપાસ નજર કરો. ઘરમાં, શાળામાં, બગીચામાં એવી કઈ ત્રિકોણાકાર જગ્યા છે જેનું ક્ષેત્રફળ હવે શોધી શકાય? બસ એની 3 બાજુઓ માપવાની છે અને હેરોનનું સૂત્ર વાપરવાનું છે. હા, આ કરી શકાય છે. અને હવે એ કેવી રીતે કરવું તે સૌ જાણે છે. તો ગણિત સાથે મજા કરતા રહો.